અમદાવાદમાં ફરી એકવાર તંત્ર દ્વારા મોટા પાયે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદમાં ફરી એકવાર તંત્ર દ્વારા મોટા પાયે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં કુબેરનગરના ITI રોડ પર આવેલા કમલ તળાવમાં આજે સવારથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે. તળાવમાં આશરે 150 જેટલા દબાણો હતા, જેને ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ તમામ દબાણકારોને નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં તેઓએ મકાન ખાલી ન કરતા સ્થાનિક પોલીસના બંદોબસ્ત સાથે ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે વર્ષોથી રહેતા લોકોના મકાનો તૂટતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળ્યો હતો. અહીંના સ્થાનિકોએ તંત્ર પાસે માંગ કરી હતી કે તેમને રહેવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે. અસરગ્રસ્તોએ જણાવ્યું હતું કે જો સરકાર તેમને અન્ય સ્થળે રહેવાની વ્યવસ્થા કરી આપે તો તેઓ ત્યાં જવા માટે તૈયાર છે, પરંતુ અચાનક અહીં મોટી સંખ્યામાં રહેતા સ્થાનિકોની છત છીનવાઈ જતાં તેમની હાલત કફોડી બની છે. સ્થાનિક પોલીસની હાજરીમાં તંત્રએ તમામ ઘર પર બુલડોઝર ફેરવતા સ્થાનિકો ચોધારે આંસુએ રડી ઉઠ્યા હતા. આ દરમિયાન એક મહિલા રડતા રડતા બેભાન થઈ ગઈ હતી. જો કે સ્થાનિકોના વિરોધ અને હોબાળાને પગલે સ્થળ પર હાજર પોલીસે મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો અને શાંતિપૂર્ણ રીતે કામગીરી પૂર્ણ કરવા ભારે જહેમત ઉઠાવી હતી. જય હિન્દ, જય ભારત.